ચાલ આજ તો સવારના જ ફોન આવી ગયો ને કંપનીમાંથી ફોન આવ્યો ને દમણ જવાનું છે એમ કે એટલે મેં તો ખુશીમાં નીકળ્યો જોરમાં ભગાવી ગાડી ધૂમ ભગાવી ને મેં તો નીકળી ગયો. આજ તો દમણ જવાનું એમ કરીને સન્ડે બી હતો ને ઘરે કંટાળી ગયેલો એટલે મેં કહું એમ તો જવાય નહીં દમણ પણ ફરવા મળે એમ કરીને બહુ ખુશીમાં નીકળ્યો મેં તો દમણ ને ધીરે ભગાવી ગાડીના પહોંચ્યો હાઈવે પર ને મસ્ત અહીંયાથી નીકળ્યો ફટાફટ ભગાવી ગાડીને પછી દમણ જવાનું ખુશી જ કંઈ અલગ રહી એમ એટલે પછી ભગાવી ધીરે પહોંચ્યો ને હા ભાઈ જોયું તો આ તો તળાવ ભરાઈ રહેલો તો નહીં છૂટકે તળાવ તો ક્રોસ કરવા જ પડે તો જ મેર પડે તેવું હતું એટલે જેમે તેમ કરીને હિંમત મારીને ગમે તેમ કરીને તળાવ ક્રોસ કર્યું ને નીકળ્યા જઈ ત્યાં કરીને રોડ મોટા ખાડા પડી ગયેલા કરે તો શું કરે પણ બધું નીકળીને પહોંચ્યા કંપની પર ને અહીંયા પછી આ બોબાલ કરવા પડે કેમ કે ગાડી ભરી આપે તેવું નહીં મળે વાર લાગે એમ ક્યાં કરતા હતા એટલે મેં તો ઉતરીને ગયો અંદર કંપનીમાં ને બરાબર પેલાઓને લેવડાવ્યા ને પછી વાત કરી કે ભાઈ ગાડી ભરી આપો એટલે પછી ગાડી લગાવી દીધી પોઈન્ટ પર ને પછી આવ્યા પહેલાં ને ધીરે મથા ને રોલ ભરવાનું ચાલુ કર્યું ને રોલ ચાલુ કર્યું ને મથીને ભર્યા રોલ બધા જેમે તેમ ભર્યા અને ભરાયો નહીં તેવું હતું બધું મથીને ભરાવ્યા રોલ ને ગાડી થઈ ગઈ આપણી લોડિંગ. હવે એને લોડિંગ થઈ ગઈ હવે અનલોડિંગ કરવા માટે જવા પડે પણ તે પહેલાં બિલ લેવા પડે તો પછી ગયો ઓફિસમાં મેં કહું લાવ ભાઈ બિલ હવે મેં નીકળું એમ બિલ લીધું ને બિલ લઈને ગાડીમાં બેસી ગયો ને બેસીને બાજુમાં શંકર ભગવાનનું મંદિર હતું એટલે મેં તો કરું ભોલેનાથનું નામ લઈને આપણે નીકળીએ એટલે અહીંથી નીકળે એટલે સામે મંદિર હતું ત્યાં નમીને નીકળ્યા પછી આપણે પહોંચી ગયા હાઈવે પર નજારા જોતા આપણે તો નીકળ્યા મસ્ત નજારો હાઈવે ભગાવી ગાડી બરાબર દમણ જવાની ખુશી તો કાંઈ અલગ જ રહી કે નહીં એમ તો જવાય નહીં આપણાથી એટલે ધીરે પહોંચ્યા ને આવી ગયા મોટો હવે આ રેલવેનો બ્રિજ પર ચડી ગયા ને મસ્ત સુંદર નજારા જોતા આપણે તો ગાડી ભગાવી ને ટ્રાફિક કે મારો કામ જાય ત્યાં ટ્રાફિકમાંથી નીકળ્યા ને આ બધું રેલવેનો બ્રિજ ઉતરતો હું એટલે આ બધો નજારો કંઈ અલગ જ લાગે ને બાજુમાંથી અહીંયાથી બધી રાજધાની એવી નીકળી એમ કે એટલે અહીં ક્રોસ કર્યો આપણે તો ને ક્રોસ કરીને નીકળી ગયા ને પહોંચી ગયા દમણની બોર્ડર પર પહોંચ્યા પણ ટ્રાફિક કે મારું કામ એટલે લાઈન લાગેલી હતી ને આ દમણની સામે બોર્ડર અહીં તો ખાડા એટલા પડી ગયેલા કે ગાડી કાઢો કેમ વિચારા પણ હવે શું કરીએ આવ્યા જ છે તો ગમે તેમ મેર તો પાડવા જ પડે એમ કરીને ધીરે થાબડાક થુબડાક અને ગાડી કાઢી ખાડામાંથી ને પછી નીકળ્યા આપણે તો ધીરે ખાડાઓ બહુ કે ને ટ્રાફિકો ને કંટાળ્યા ને પછી આ નીકળ્યા મસ્ત હારા રોડ પર આવી ગયા અહીંયાથી નીકળ્યા એટલે હા બે સોમનાથ દાદાનું મંદિર હતું એટલે ત્યાં જરાક હાથ નમાવીને આપણે તો નીકળી ગયા પાછા એટલે હવે જવાનું હતું મારે અનલોડિંગ કરવા માટે તો આગળનું વિડીયોમાં તો હવે અનલોડિંગ દેખાડાશે નહીં તમને તો મળીએ બીજા વિડીયોમાં બાય.